જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું જબુગામ પાસે નેશનલ હાઈવે ઉપરના સાંકડા નાળાને લઈ સર્જાયેલ અકસ્માતની. જી હા, વધુ એકવાર જબુગામ પાસે નેશનલ હાઈવે નંબર 56 ઉપરનું સાંકડું નાળું અકસ્માતનું કારણ બન્યું છે. સિમેન્ટ ભરેલી એક 18 વ્હીલની ટ્રક આ નાળામાં પલટી ગઈ છે. જોકે સદનસીબે ટ્રકમાં સવાર ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો છે, પરંતુ ટ્રકે શીર્ષાસન કરતાં 18 વ્હીલની ટ્રકમાં મોટું નુકસાન થયું છે. સાથે ટ્રકમાં ભરેલ સિમેન્ટનો જથ્થો પણ બગડ્યો છે. કહી શકાય કે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે છોટાઉદેપુર બોડેલી વચ્ચેના આ નેશનલ હાઈવે નંબર 56 ઉપરના જબુગામ પાસેનો આ એકમાત્ર નાળું છે જેનું વાઇડનિંગ કરવામાં આવ્યું નથી. આ નાળા ઉપરનું પુલ એટલું સાંકડું છે કે તેના ઉપરથી એકી સાથે બે મોટા વાહનો પસાર થઈ શકતા નથી, ક્રોસ થઈ શકતા નથી. અને તેનો અંદાજ વાહન ચાલક જ્યારે આ નાળા નજીક પહોંચે અને સામેથી કોઈ પણ વાહન આવતું હોય ત્યારે અચાનક તે અંદાજ લગાવી અને સામે આવતા વાહન પૈકીનો કોઈ પણ એક વાહનનો ચાલક પોતાના વાહનને થોભાવી દે અને સામેથી આવતા વાહનને પસાર થઈ જવા દીધા બાદ તે નીકળી શકે છે. આજે થયેલ અકસ્માતમાં સામેથી આવતા વાહનને લઈ એક ખાલી ટ્રકના ચાલકે પોતાની ટ્રકને અચાનક બ્રેક મારી થોભાવી દીધી. આગળ ચાલતી ટ્રક અચાનક થંભી જતાં પાછળ આવતી સિમેન્ટ ભરેલી ટ્રકના ચાલકે બ્રેક મારતા ટ્રક કાબૂમાં રહી ન હતી અને નાળાની અંદર ખાબકી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. પરંતુ આપને એ પણ જણાવી દઉં કે નાળું સાંકડું છે અને એકી સાથે બે વાહન પસાર નહીં થઈ શકે તેનો અંદાજ દિવસ દરમિયાન તો કદાચ વાહન ચાલક લગાવી લે, પરંતુ રાત્રિ દરમિયાન આ અંદાજો લગાવવો ખૂબ જ અઘરું છે. અને એટલે જ અવારનવાર નાળું સાંકડું હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ અહીં બનતી રહે છે. ભૂતકાળમાં પણ અહીં બનેલી ઘટનાઓમાં લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ સાંકડા નાળાને પહોળું કરવા માટે વારંવાર રજૂઆતો પણ કરાઈ છે. છતાં સંબંધિત વિભાગ, પછી તે નેશનલ હાઈવે ઓથોરિટી હોય કે જિલ્લા વહીવટીતંત્ર, કોઈ તસદી કોઈના દ્વારા લેવામાં નથી આવી, જેનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. જવાબદાર એવા સંબંધિત વિભાગ દ્વારા જો યુદ્ધના ધોરણે આ નાળાનું વાઇડનિંગ એટલે કે પહોળું કરવાનું કામ કરવામાં નહીં આવે તો હવે પછી સાંકડા નાળાને કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય અને કોઈનો જીવ જાય કે કોઈ નુકસાન થાય તેના માટે સંબંધિત વિભાગને જવાબદાર ઠેરવી તેની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવામાં આવે તો નવાઈ નહીં. सामने से डंपर आ रहा था, पीछे से मैं आ रहा था. डंपर वाला पुलिया पे आके ब्रेक ले लिया. मैं ब्रेक मारा, गाड़ी मेरी इधर खींच ली. मेरा ब्रेक लगा नहीं. अब उसका खाली था, वो रुक गया. मेरी भरी थी, नहीं रुका. सामने से कौन सा डंपर था? रेती वाला. वो भाग गया? वो है? हाँ, वो भाग गया. मैं रोड पे गया तो भाग गया. મારું નામ સુરેશ દેસાઈ, જબુગામનો રહેવાસી છું. અને આ નાળાને લીધે વારંવાર અકસ્માત થઈ. ગામની વ્યક્તિને બી એક વખત અજાણ્યો માણસ ટક્કર મારીને મૃત્યુ પામેલો હતો. છતાં આજ લગીન તંત્રની નીંદ ઉડતી નથી કે કંઈ કામ થતું નહીં. વારંવાર પ્રેસ નોટ ને મીડિયામાં આપવા છતાં આજ લગીને કોઈ જ એનો ઉકેલ આવેલો નથી. અને આ તમે નજરે જોઈ શકો છો કે આની દશા શું છે. જો વહેલી તકે નાળું પહોળું નહીં કરવામાં આવે તો ઘણા અકસ્માત થવાની સંભાવના છે. સુરેશકુમાર ગણપતિ દેસાઈ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.